વિસ્તારમાં કથિત ગેંગરેપના મામલે સમાચાર મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। ગૌરવ દાલમિયા, વૃષભ મારુઈ, યામિની નાયરને ક્લીન ચીટ મળી છે। ફરિયાદીની ફરિયાદ ખોટી હોવાનો ઉલ્લેખ તપાસનીશ અધિકારી ડીસીપી પન્ના મોમાયાએ રિપોર્ટ રજૂ કર્યો। ફરિયાદીના આક્ષેપ તપાસમાં સાબિત ન થયો હોવાનો રિપોર્ટ કોર્ટમાં આગામી સમયમાં ફરિયાદી પોતાનો જવાબ રજૂ કરશે। 14 ડિસેમ્બરે ફરિયાદીને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કરાયો છે। આપને જણાવી દઈએ, આગામી સમયમાં ફરિયાદી પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરશે। આજ અંગે વિગત આપશે અમારી સંવાદદાતા અનિતા ફોનલાઈન પર। અનિતા, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? તો જે પ્રકારે ચકચાર સેટેલાઇટ ગેંગ રેપ નો જે સમગ્ર મામલો હતો, જેની લાંબા સમયથી તપાસ કર્યા બાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે આજે મેટ્રો કોર્ટની અંદર કરીને રિપોર્ટ સબમિટ કર્યો છે। બી સમરીમાં તેઓએ ગૌરવ દાલમિયા, વૃષભ મારુઈ અને યામિની નાયરને ક્લીન ચીટ આપી છે કે તેઓ ગેંગરેપ, જે કથિત ગેંગરેપ છે તેમાં સંડોવાયેલા હોવાના કોઈ પણ પુરાવા પોલીસને મળ્યા નથી। સાથે ફરિયાદીને લઈને તેમણે આક્ષેપો પણ કર્યા હતા કે જે તપાસ કરવામાં આવી છે તેમાં ફરિયાદીએ જે આક્ષેપો કર્યા છે તે તદ્દન ખોટા છે, કારણ કે કોઈ પણ પ્રકારના પુરાવા નહીં મળતા ત્રણેય જે આરોપીઓ છે તેને ક્લીન ચીટ આપી દીધી છે। મહત્વનું છે કે સમગ્ર મામલે હાલ તો ફરિયાદી પણ અત્યારે શંકાના દાયરામાં છે। ખરેખર જ્યારે કોઈ તપાસમાં પુરાવા નથી મળી રહ્યા તો આક્ષેપો શા માટે કરવામાં આવ્યા છે તેને લઈને કોર્ટે ફરિયાદીને નોટિસ પાઠવી છે અને આગામી સમયમાં તેના નિવેદનને લઈને હાલ તો કોર્ટ દ્વારા તેનો જવાબ નોંધવામાં આવશે અને જો ખરેખર ફરિયાદી જો દોષી સાબિત થશે તો તેની વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવશે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ, સેટેલાઇટ ગેંગરેપ કેસ મામલે આ સમાચાર મળી રહ્યા છે, જેમાં ફરિયાદીની જે ફરિયાદ છે તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। મહિલા ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે। ગૌરવ દાલમિયા, વૃષભ મારુઈ, યામિની નાયરને ક્લીન ચીટ મળી છે। ફરિયાદીની ફરિયાદ ખોટી હોવાનો ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદીના આક્ષેપ સાબિત ન થયા। મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત મળતાની સાથે જ ગુજરાતમાં પણ અનામતની માંગ ઉઠી છે। ત્યારે આજે રાજપૂત સમાજ બાદ પાસની કોર ટીમના સભ્યો ઓબીસી પંચ સમક્ષ પહોંચ્યા હતા। પાસના મનોજ પડારા, ગોપાલ ઇટાલિયા અને ગીતા પટેલ ઓબીસી પંચ સમક્ષ પહોંચ્યા। ઓબીસી પંચની કચેરીએ પહોંચેલા મનોજ પડારાએ જણાવ્યું હતું કે આજે ખુશીનો દિવસ છે, મરાઠાઓને અનામત મળી છે અને ક્ષત્રિય સમાજ પણ પંચની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યો છે। અમે અગાઉ ઓબીસી પંચમાં રજૂઆત કરી હતી, જેથી અમને મળવા માટે આજનો સમય આપ્યો હતો। અનામત મુદ્દે પનારાએ જણાવ્યું હતું કે સર્વે વગર અનામત આપવામાં આવે તો તે માટે કોર્ટમાં રહી શકે નહીં, પરંતુ જો પહેલા સર્વે થાય અને ત્યારબાદ બિલ પાસ થાય તો તે અનામત ટકી શકે છે। આજે બેનને મળવા આવ્યા છે। બેનના મનમાં પણ એટલે કે ઓબીસી પંચના અધ્યક્ષના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો સમાજને લઈને હશે અને અમારી પાસે પણ જે માહિતી અમે સાથે લઈને આવ્યા છીએ એ માહિતી એમની સામે રજૂ કરશું। અમે ઈચ્છીએ છીએ કે ઓબીસી પંચ ગુજરાતમાં જેમની માંગણીઓ છે એ તમામ લોકોની માંગણીઓને ઝડપથી પૂર્ણ કરે અને એનો સર્વે કરાવે। આજે અમે લોકો એમની સાથે બેસી અને સમાજલક્ષી ચર્ચા કરવાના છીએ અને ઝડપથી સર્વે થાય એવી અમે માંગણી કરવાના છીએ। કોઈ પણ જ્ઞાતિને સર્વે વગર અનામત આપવામાં જે ભૂતકાળમાં આવી છે એ પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય, ગુજરાત હોય કે અન્ય રાજ્યમાં હોય, એ કોર્ટમાં ટકી શકી નથી। એટલા માટે પ્રથમ વાત એ છે અમારી કે તમે લોકો પ્રથમ તો સર્વે કરાવો અને સર્વેના આધારે વિધાનસભાની અંદર બિલ પાસ થાય અને પછી એનું નામ કોઈ પણ આપી શકાય અને કોઈ પણ રીતે આપી શકાય, પરંતુ સર્વે એ કમ્પલસરી છે, એટલે ઓબીસી પંચ સર્વે કરે એ અમારી પ્રાથમિક માંગણી છે। આજે બેનને મળવા આવ્યા છે। બેનના મનમાં પણ એટલે કે ઓબીસી પંચના અધ્યક્ષના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો સમાજને લઈને હશે અને અમારી પાસે પણ જે માહિતી અમે સાથે લઈને આવ્યા છીએ એ માહિતી એમની સામે રજૂ કરશું। અમે ઈચ્છીએ છીએ કે ઓબીસી પંચ ગુજરાતમાં જેમની માંગણીઓ છે એ તમામ લોકોની માંગણીઓને ઝડપથી પૂર્ણ કરે અને એનો સર્વે કરાવે। આજે અમે લોકો એમની સાથે બેસી અને સમાજલક્ષી ચર્ચા કરવાના છીએ અને ઝડપથી સર્વે થાય એવી અમે માંગણી કરવાના છીએ। કોઈ પણ જ્ઞાતિને સર્વે વગર અનામત આપવામાં જે ભૂતકાળમાં આવી છે એ પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય, ગુજરાત હોય કે અન્ય રાજ્યમાં હોય, એ કોર્ટમાં ટકી શકી નથી। એટલા માટે પ્રથમ વાત એ છે અમારી કે તમે લોકો પ્રથમ તો સર્વે કરાવો અને સર્વેના આધારે વિધાનસભાની અંદર બિલ પાસ થાય અને પછી એનું નામ કોઈ પણ આપી શકાય અને કોઈ પણ રીતે આપી શકાય, પરંતુ સર્વે એ કમ્પલસરી છે, એટલે ઓબીસી પંચ સર્વે કરે એ અમારી પ્રાથમિક માંગણી છે। ક્યાંક ને ક્યાંક આજની જે મિટિંગ અને અમારું જે હાર્દિક પટેલની અધ્યક્ષતાનું આંદોલન એના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર
પોઝિટિવ થઈ અને સમાજના વડીલો અને સમાજની જે સંસ્થાઓ છે એના પ્રેશરમાં આવીને જો ઝડપથી નિર્ણય કરવામાં આવે તો મને લાગે છે કે આ કામ ઝડપથી પણ થઈ શકે છે. જેમ મહારાષ્ટ્રમાં 8 મહિનામાં સર્વે થયો અને આજે મંત્રીમંડળ અને વિધાનસભામાં પણ ખરડો પસાર થઈ અને ઝડપથી લાગુ કરવાની વાત આવી રહી છે, તો ક્યાંક ને ક્યાંક 2019 પહેલાં આ સરકાર કામ પૂરું કરે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. બીજી વાત છે કે VTVના માધ્યમથી હું સમાજને પણ અપીલ કરવા માગું છું કે સમાજ પણ આ સર્વેની અંદર જ્યારે પણ થાય, આપણે ઈચ્છીએ કે ઝડપથી થાય, સરકાર કિન્નાખોરી ના કરે, તો સર્વેની અંદર પણ માનસિક રીતે તૈયાર રહીએ. એની પણ અમે આવતા દિવસોમાં મિટિંગ કરવાના છીએ કે સર્વે કયા પ્રકારનો છે એની સમજણ આખા સમાજને આપવાના છે. કારણ કે જે પરિવાર રહી જશે સર્વેમાંથી એ પરિવારને આરક્ષણ નહીં મળે એવી વાત છે. એટલે 100% સર્વે થવાનો છે. એટલે 100% અમે લોકો આમની સાથે રહી અને કામ કરવાના છીએ એવી અમારી તૈયારી છે. પાટણના સંઘારીમાં એક કાર્યક્રમમાં હાર્દિક પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર આકરા પ્રહાર કર્યા. હાર્દિકે જણાવ્યું હતું કે નીતિન પટેલે સમાજને નુકસાન કરવાનું કામ કર્યું છે. ભાજપના ખોળામાં બેસીને સમાજનું નખો દ્વાળ્યું છે. નીતિન પટેલ માં ઉમા અને ખોડલને ભૂલી ગયા છે અને ભાજપની વફાદારી કરી રહ્યા છે. મુખ્યમંત્રી અત્યારે આપણા છે, પહેલા મુખ્યમંત્રી આપણા, છતાંય આપણે લડાઈ નથી જીતી. આનું એકમાત્ર કારણ છે કે આપણે કોઈ લડતું હોય એને સાથ સહયોગ નથી આપતો. અને નવાઈ લાગી કે જ્યારે અનામતની લડાઈ એટલી મજબૂતાઈથી ચાલતી હતી, એવું લાગતું હતું કે એકાદ મહિનામાં આ લડાઈને આપણે જીતી જશું. પણ ત્યારે આપણા સમાજના લોકો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના આપણા મહેસાણા ધારાસભ્ય નીતિનભાઈ જેવા લોકો એટલી ભાજપની વફાદારી કરે કે માઉમા કોડલને ભૂલીને પણ ભાજપના કોળામાં બેસીને સમાજનું નખો દ્વારવાનું કામ કર્યું. મરાઠા અનામત બિલ મુદ્દે ભાજપના રેશમા પટેલે પ્રતિક્રિયા આપી હતી. રેશમાએ જણાવ્યું હતું કે પાટીદારો મુદ્દે સરકાર શું વિચારી રહી છે તે જોવું રહેશે. પાટીદાર અનામત મુદ્દે સરકારને ફરી રજૂઆત કરીશું. સરકાર અનામત પર નહીં વિચારે તો ચૂંટણી પ્રચાર અંગે અમે વિચારીશું. આમ રેશમા પટેલે સરકારને અનામત મુદ્દે ગર્ભિત ધમકી પણ આપી હતી. મહારાષ્ટ્રમાં જે પ્રમાણે અનામત આપવામાં આવી છે મરાઠા સમાજની આખી પ્રક્રિયાનો ગુજરાત સરકાર બહુ જ ગંભીરતાપૂર્વક એનો અભ્યાસ કરી રહી છે. આના અનુસંધાનમાં મેં કાલે જ મુખ્યમંત્રીશ્રીને મળી અને કાલે જ વાત કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે સરકાર જે વિધેયક પસાર કરવામાં આવશે એ વિધેયકનો પણ અભ્યાસ કરશે અને જો બંધારણીય રીતે મરાઠાઓને આપેલી અનામત કોર્ટ, ન્યાયતંત્ર અને બંધારણના દાયરામાં ટકી શકે છે તો આવનારા દિવસોમાં એ જ પેટર્નનો અભ્યાસ કરી એનું સંશોધન કરી અને ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અને અનામતથી વંચિત જે અન્ય સમાજો જે અનામતની માંગણી કરી રહ્યા છે એ તમામ સમાજને અનામત મળી શકે એ દિશામાં ગુજરાત સરકાર પ્રયત્નો કરશે અને 100% અનામત મળશે. દિલીપ સાંબાની એવી પ્રતિક્રિયા આવે છે કે જો સરકાર 2019 પહેલા નહીં વિચારે તો 2019માં અમે આંદોલન કરીશું. શું કહેશો? જો આ મિત્રો આંદોલન કરે જ છે, અનામત આપી દેશે બીજું કંઈક લઈને આંદોલન કરશે. એટલે એ આંદોલન કરે ના કરે એમનો લોકતાંત્રિક અધિકાર જે કરવું હોય તો કરી શકે છે. પણ મેં જે કીધું કે ગુજરાત સરકાર ગુજરાતના તમામ વંચિત, પીડિત અને અનામત માંગતા સમાજો બાબતે ચિંતિત છે અને એ દિશામાં કાયદા અને બંધારણના દાયરામાં રહી અને 100% પગલાં ભરવામાં આવશે. અને આ લોકોને, પાટીદાર સમાજને અનામત મળી જાય એ પછી આંદોલન કરવું હોય તો છૂટ છે. એક બીજી વાત પડે છે, આપ ભાજપમાં છો, સરકાર ભાજપની અહીંયા પણ છે, મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રની સરકારે ઇનિશિયેટિવ લીધું છે, રાજ્ય સરકાર હજુ સુધી શા માટે વિલંબ કરી રહી છે? જો ગુજરાતની રાજ્ય સરકારે બહુ પહેલા ઇનિશિયેટિવ લઈ લીધું હતું અને 10% EBC આપી હતી, પણ હાઈકોર્ટે એવી ગાઈડલાઈન આપી 50% ઉપર અનામત આપી ના શકાય ને એના કારણે અનામત રિજેક્ટ થઈ અને સરકારે પછી સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટની લાર્જર બેચમાં એ આખો ઇસ્યુ પેન્ડિંગ છે. તેમ છતાં ગુજરાત સરકાર બહુ પ્રતિબદ્ધ રીતે અને ગંભીરતાપૂર્વક કહે છે કે મરાઠાઓની અનામતની પેટર્નમાં કોઈ નવી પેટર્ન આવી હોય, કાયદામાં કોઈ નવા સંશોધન કરવામાં આવ્યા હોય અને એ અનામત જો કોર્ટમાં ટકશે તો એ જ પેટર્નથી ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત મળશે. કે મહારાષ્ટ્રમાં એ જ સરકાર જો અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં પણ એમને પોઝિટિવ સુધારણા વધારણા કરીને આપવાનો પ્રયાસ કરવો જોઈએ. અને એક આંદોલનકારી તરીકે એમને જે પ્રતિક્રિયા આપી છે કે 2019 સુધીમાં, તો મારો પણ એ જ એટીટ્યુડ રહેશે
કે ભાઈ આપની ઇલેક્શન આવી રહી છે 2019માં, અમે પણ એક કાર્યકર્તા તરીકે જ્યારે પક્ષનો પ્રચાર કરવા જતા હોઈએ એ પહેલાં કેટલીક પેન્ડિંગ માંગો છે, એમાં શહીદોને નોકરી આપવાની પણ વાત છે, અનામતની પણ વાત છે. આ માંગણીઓ પૂર્ણ થવી જ જોઈએ એવો મારો પણ આગ્રહ રહેશે. નહીંતર 2019માં પછી અમે પ્રચાર કરીશું કે નહીં એ પણ અમારા માટે વિચારવાનો પ્રશ્ન રહેશે. મામલે એસપીજીના નેતા લાલજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 2 વર્ષના આંદોલનમાં મરાઠાઓને અનામત મળી ગઈ, જ્યારે ગુજરાતમાં 3.5 વર્ષ બાદ પણ પાટીદારોને અનામત આપવામાં આવી નથી. હવે અમે ફરી અનામત મુદ્દે આંદોલન કરીને સરકારને બાનમાં લઈશું. અનામત આપવા સિવાય સરકાર પાસે કોઈ છૂટકો નથી. સમગ્ર સવર્ણ સમાજ એકઠો થઈને લડત ચાલુ રાખશે. મરાઠાને ન્યાય, પાટીદારોને અન્યાય એવી સરકારની બેવડી નીતિ સામે વિરોધ કરીશું. આજે મહારાષ્ટ્રની અંદર મરાઠાઓ લોકોને છેલ્લા 2 વર્ષની ફક્ત લડાઈની અંદર 100% અનામત જાહેર કરવામાં આવી છે, જ્યારે ગુજરાતની અંદર પાટીદાર સમાજ 3.5 વર્ષથી અમારા 14 પાટીદાર ભાઈઓ સહિત હજારો કેસો થયા છતાં આ ગુજરાતની બેરીમોંઘી સરકારે પાટીદાર સમાજને અનામતની કોઈ જાહેરાત કે કોઈ વાત કરવા તૈયાર નથી. તો આવી બેધારી નીતિ શા માટે કરવામાં આવે છે? અને જો લોકસભાના ઇલેક્શન પહેલાં, આચારસંહિતા પહેલાં જો પાટીદાર સમાજને અનામત નહીં મળે તો આગામી સમયની અંદર મોટા મોટા સંમેલન કરીશું, રેલીઓ કરીશું, સદભાવનાના પ્રોગ્રામ કરીશું અને આ સરકાર જ્યાં સુધી અનામત નહીં આપે ત્યાં સુધી અમે લડતા રહેશું અને તમામ સવર્ણ સમાજને અમે ભેગા કરીને લડત આપીશું. મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 16% અનામત આપવા માટેના આજે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે. ત્યારે આ મુદ્દાને લઈને હવે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માંગ થઈ રહી છે. ત્યારે અનામત મુદ્દે રાજનેતાઓને યુવા નેતાઓનું શું કહેવું છે તે પણ સાંભળી લઈશું. પહેલા જ કીધું કે કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાં બિન અનામત વર્ગના તમામ સમાજોને જે એમની માંગણીને લાગણી છે મુજબ 49% અનામતમાં બિલકુલ ફેરફાર કર્યા સિવાય એમને 20% અનામતનો લાભ મળવો જોઈએ અને સરકારે એ દિશામાં ગંભીરતાથી આગળ વધવું જોઈએ. સાયન્ટિફિક રીતે અને બંધારણની જોગવાઈઓ મુજબ આગળ વધવું જોઈએ. જ્યાં પણ પરામર્શની જરૂર હોય કે જ્યાં પણ નિષ્ણાતોના અભિપ્રાયની જરૂર હોય એ તમામનો સરકારની જવાબદારી છે કે આટલો મોટો સમાજ આંદોલન કરતો હોય, આટલા વર્ષોથી આંદોલન થઈ રહ્યું હોય, લોકોની લાગણી હોય તો એને ગંભીરતાથી લઈને પ્રશ્નનું નિવારણ લાવે. જો અમે વારંવાર માંગણી કરી રહ્યા છીએ કે કમિશન દ્વારા પાટીદાર સમાજનો સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત આપવામાં નથી આવતું તેવું સરકાર દ્વારા વારંવાર બહાનું આપવામાં આવે છે. પરંતુ આપણે આજ જોયું છે કે મરાઠાની માંગણી માટે મહારાષ્ટ્ર સરકારે આજે બિલ મંજૂર કર્યું છે અને સર્વે માટેનું કમિશન પણ સ્વાયત્ત કમિશનની નિમણૂક પણ કરી હતી. અમે એવું જ ઈચ્છી રહ્યા છીએ કે જો ઓબીસી કમિશન પાસે જોગવાઈ ના હોય અને એની પાસે સ્ટાફ પૂરતો હોય કે કાંઈ પણ કારણોસર હોય તો ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદારો સમાજ માટે જો સારો ભેદભાવ ન રાખતી હોય અને સારી રીતે ઈચ્છતી હોય કે પાટીદાર સમાજ એની સાથે જોડાયેલો રહે તો તાત્કાલિક ધોરણે સર્વે માટેનું કમિશન બનાવવું જોઈએ અને કમિશન દ્વારા જે સર્વેનો રિપોર્ટ આવે એના આધારે અમારી માટે અનામતની લાગુ કરવી જોઈએ. મહારાષ્ટ્ર સરકારે આજે 49% કરતા વધારે અનામતની જ્યારે બિલ પારિત કર્યું હોય, પસાર કર્યું છે મરાઠા આંદોલનને લઈ, ત્યારે ગુજરાત સરકાર જ્યારે વારંવાર બણગા ફૂંકી રહી છે કે 49%થી વધારે ન મળી શકે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે. એટલે ચેતવણી આપીએ છીએ આગામી દિવસોની અંદર જે પાટીદાર સમાજ દ્વારા સર્વેની માંગ કરવામાં આવી છે, જો સર્વે 2019 પહેલા પાટીદાર સમાજને ન્યાય નહીં મળે, સર્વે કરાવવામાં નહીં આવે તો સામાજિક આગેવાનો, તમામ વિપક્ષની પાર્ટીઓને અને પાટીદાર સમાજના જે વિદ્યાર્થીઓને સાથે લઈ કેડર પ્રમાણે મહાસંગ્રામ સાથે આંદોલન શરૂ થશે. એટલે અમે ગુજરાત સરકારને ચેતવણી આપીએ છીએ. વેલકમ બેક. ગુજરાત સરકારમાં હવે સત્તાવાર રીતે વોટ્સએપની એન્ટ્રી થઈ ચૂકી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે અને રોજિંદા કામમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ જેવા માધ્યમોનો ઉપયોગ કરવાના નિર્દેશ અપાયા છે. આપદા સંકલન અને સરકારની રોજિંદી બેઠકોની માહિતી વોટ્સએપ કે સ્કાયપી જેવા માધ્યમોથી મેળવવા માટે વિભાગે પરિપત્ર કર્યો છે. ઈમેલ માટે પણ સરકારી બાબુઓને અનુરોધ કરતો પરિપત્ર કરાયો છે, જેમાં કહેવાયું છે કે રોજિંદા કામ માટે અધિકારીઓ અને વિભાગોના વડા ગુજરાત સરકાર દ્વારા ઈમેલની ઊભી કરાયેલી વ્યવસ્થાનો ઉપયોગ કરે. આ સાથે જ પરિપત્રમાં વિભાગના વડા અને સચિવો માટે સ્માર્ટફોન ખરીદવા ઉપરાંત ફીડબેક અને રિસ્પોન્સ સેલ ઊભો કરવા માટે પરિપત્રમાં કહેવાયું છે.
આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હવે સરકારી ખાતામાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જી બિલકુલ જી, સત્તાવાર રીતે પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે સરકાર તરફથી. જે વિભાગ છે વિજ્ઞાન અને ટેકનોલોજી તરફથી ઓફિશિયલ રીતે હવે ગુજરાત સરકારની અંદર વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરી શકાશે. કોઈ પણ મીટિંગ હોય કે કોઈ પણ બાબત હોય તેની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે. ઝડપી કોમ્યુનિકેશનના કારણે આ જે ઉપયોગ કરવા માટે ઓફિશિયલ જે પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવે છે. આપદાઓના સમય સંકલન માટે પણ આ જે સોશિયલ મીડિયાના માધ્યમો છે વોટ્સએપ સહિતના તે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે તેવું પણ તેની અંદર સૂચન છે તે કરવામાં આવ્યું છે. મીટિંગોની માહિતી પણ વોટ્સએપ અને સ્કાઇપનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે સ્માર્ટફોનની પણ જે છે જરૂર પડે તો સ્માર્ટફોનની ખરીદી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. 2009નો પણ 2011નો જે પરિપત્ર હતો તેનો પણ ઉલ્લેખ તેની અંદર કરવામાં આવ્યો છે. સચિવો વિભાગીય વડાઓને સીધા આમ જનતા સુધી કનેક્ટેડ રહેવા માટે, સંપર્કમાં રહેવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ જે ઓફિશિયલ માહિતીની આપલે જે કહેવામાં આવે છે તેમાં સત્તાવાર જે પોર્ટલ અને જે ઈમેલ આઈડી આપવામાં આવી છે તેનો ઉપયોગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. એટલે ઓફિશિયલી હવે સરકારની માહિતીઓ છે વોટ્સએપ અને સોશિયલ મીડિયા માધ્યમથી ઉપયોગ કરવા માટે સૂચન છે તે આપી દેવામાં આવ્યું છે. જી આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ. તો હવે અધિકારીઓને કમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી બાબુઓને જોડવાની સરકારે હવે કવાયત પણ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે વિરમગામમાં બફાટ કર્યો. વિરમગામમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો, જેમાં સોમા પટેલે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. સોમા પટેલે કાર્યકર્તાઓને કહ્યું કે પેટા ચૂંટણી જીતવા માટે જે કરવું પડે તે કરજો અને જરૂર પડે તો ધોકાવાળી પણ કરજો. ચૂંટણી જીતવા કંઈ પણ કરવું પડે તે કરજો. ભાજપ કંઈક પણ અડચણ ઊભી કરશે પણ ડરતા નહીં. કંઈ પણ થાય તો ચિંતા ન કરતા, હું તમારી પાછળ જ ઊભો છું. સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને જસદણ આવવા માટે પણ અનુરોધ કર્યો છે. પેટા ઇલેક્શન છે અને આપણો સાથી દગો દઈને જતો રહ્યો સત્તા હાટું થઈને, તો એને પાઠ ભણાવવો હોય તો શું કરવું જોઈએ? એને પાઠ ભણાવવો હોય અને બીજા કોઈ આવું ન કરે એના માટે આપને વિનંતી કરું છું કે જસદણમાં તમે લોકો જઈને તૂટી પડજો. એક એક બૂથ ઉપર 10,000 લોકો જતા રહેજો. કોઈ પણ હિસાબે આ સત્તા એમની જાય અને જો જસદણની સીટ ભાજપ હારે ને તો મુખ્યમંત્રી પણ જાય, બદલાય. વિરમગામનું ખમીર છે અને વિરમગામનું ખમીર ત્યાં બતાવવાનું છે. ધન માન ધન અને જરૂર પડે તો તમને ખબર છે ને, કારણ કે આ ગામ ધોકાપંથી છે, મને ખબર છે. આપણે એમનાથી બીવાનું નથી. એમની સરકાર છે ને કદાચ કઈ કરે અટક ચાલો તો તમે પાછા ના પડતા. હું બેઠો જ તમારી વાંહે. રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો.